ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. અમૃત પ્રવચન ભાગ ચોથો, પાનું 94, 98 નંબરનું પ્રવચન. પ્રવચનનો જે પરિચય શરૂઆતમાં આપેલો છે, ટૂંકી નોંધ, તિથિ, વાર અને તારીખ. નીચે વચનામૃત 259 અને 60 બે સંખ્યા આમાં આપેલી છે. જો કે પ્રવચન 258, 59 અને 60 ત્રણેય બોલો ઉપર છે. શરૂઆતે ગુરુદેવશ્રીએ 258માં બોલથી શરૂ કર્યું. પૂરો બોલ, આખો બોલ આજે ગુરુદેવશ્રીએ ફરીથી એમાં સમજાવ્યા છે. 94, 95, 96, 97, 4 પાના અને 98 ઉપર 2 ફકરા, લગભગ 4, 4.5 પાના, એટલે 20, 22, 25 મિનિટ, 20 મિનિટ તો ખરા જ. એ 258મો બોલ ગુરુદેવશ્રીએ સમજાવ્યા છે. એટલે થોડીક એમાં એની નોંધ એમાં કરી લેવાની જરૂર છે. ત્રણેય બોલોનો પાઠ આપણે કરીએ, પહેલાં વાંચન કરીએ. 258, 59 અને 60 ત્રણેય બોલ મૂળમાંથી આપણે પહેલાં વાંચીએ. તું વિચાર કર, તારા માટે દુનિયામાં શી આશ્ચર્યકારી વસ્તુ છે. કોઈ નહીં, એક આત્મા સિવાય. જગતમાં તે બધી જાતના પ્રયાસ કર્યા, બધું જોયું, બધું કર્યું, પણ એક જ્ઞાન સ્વરૂપ, સુખ સ્વરૂપ, અનંત ગુણમય એવો આત્મા કદી ઓળખ્યો નથી. તેને ઓળખ. બસ તે જ એક કરવાનું બાકી રહી જાય છે. આ બોલનો મેસેજ શું છે ખબર? મેં મારી મસ્તીમાં આમાં લખી રાખ્યું છે, કર્તવ્ય માત્ર શેષ રહી જાય છે. જેમ બોલો શ્રીમદ્જીનો જે બોલ આવે ને કે કરવું જોઈએ જેનું સ્મરણ, કરી રહ્યા છીએ એનું વિસ્મરણ. નહીં કરવા લાયક બધું જ કરાય છે, એમાં પ્રવૃત્તિ કરવામાં આવે છે, અને છેવટે બાકી રહી જાય છે તો જે કરવા લાયક હોય છે, કર્તવ્ય માત્ર બાકી રહી જાય છે. તો પછી બહારનું કર્યું ન કર્યું, અથવા 260 નંબરના બોલની ભાષામાં કહીએ, ક્રિયાના ઢગલા. 260 નંબરના બોલમાં પણ એ જ વાત છે. શુદ્ધાત્માને જાણ્યા વગર ભલે ક્રિયાના ઢગલા કરે, તેનાથી આત્મા તો જાણી શકાતો નથી. જ્ઞાનથી જ આત્મા જાણી શકાય છે, કોઈ ક્રિયાથી નહીં, જ્ઞાનથી જ જાણી શકાય છે. અને મૂળ વસ્તુ તો એ છે, જ્ઞાન પોતે પણ ક્રિયા છે ને. પરદ્રવ્ય અને પરાશ્રિત ક્રિયાઓની વાત ક્યાં છે? જ્ઞાનનું પરિણમન એ અંતઃક્રિયા છે, ઓલી તો બાહ્ય ક્રિયા છે. બહુ અદ્ભુત અને જ્ઞ સ્વભાવ, જ્ઞાતા સ્વભાવની ઓળખાણ. અને બીજી ભાષામાં કહીએ, નરસિંહ મહેતાની જે પંક્તિ ગુરુદેવશ્રી યાદ કર્યા, જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહીં, ચીન્યો નહીં એટલે ઓળખ્યો નહીં, પહેચાનો નહીં, ત્યાં સુધી સર્વ સાધના જોટી. એ વાત છે આ. એટલે કર્તા બુદ્ધિનું નિરાકરણ, ક્રિયાકાંડનું નિરાકરણ, અને
જ્ઞાતાપનાની સ્થાપના. એ 258 અને 260 એ બેઉ બોલોમાં એ જ વાત છે. વચ્ચે 259મો જે બોલ આવ્યો એ કોઈ જાતની પ્રવૃત્તિમાં ઊભા રહેવું તે આત્માનો સ્વભાવ નથી. તમે કલ્પના કરો, આપણે સમજો કે અહીંથી ત્રિકોણબાગ જઈએ છીએ તો વચ્ચે રસ્તામાં આપણે ક્યાંક ગાંડાની જેમ ઊભા રહીએ. ગૌતમ બુદ્ધની સામે 2 મિનિટ ઊભા રહો, ચોકીદાર ઊભા રહેવા દેશે? આવનારા જનારા તરત જ આપણી તરફ ગાંડાની જેમ ન જુએ? એમ કે આ મેડ માણસ છે. કોકની ઘરની સામે ઊભા રહીએ, કોકની દુકાનની સામે ઊભા રહીએ, આપણે જરીક પણ અસહજ પ્રવૃત્તિ થાય તો દુનિયા તરત જ મેન્ટલ ડિસ્ટર્બન્સમાં આપણને કતવે. ઘણીવાર એવું થાય, કોઈ સંકલ્પ વિકલ્પમાં હોય, સામેવાળા કંઈક કહેતા હોય, આપણે ડોળા ફાડીને જોતા તો હોય પણ ધ્યાન ન હોય, તો ઓલા ધ્યાન દોરતા એમ કે તમારું ધ્યાન ક્યાં છે? માનસિક અસ્થિરતા. એટલે વસ્તુ સ્વભાવમાં પરલક્ષી અસહજ પ્રવૃત્તિને સ્થાન નથી. એટલે ત્રણેય બોલમાં એક જ વાત છે કે પોતાનું કરો, પોતાનું જ કરો, પોતાનું કરો અને પોતાનું જ કરો. કર્તવ્ય પણ પોતાનું જ છે. એમ દાનનો દાખલો આપ્યો, મંદિરનો દાખલો આપ્યો, વ્યવહારના રસિયા એક શબ્દ બોલ્યા. ઘણીવાર આપણે વાત કરીએ સમાજ સુધારકો. દુનિયાને પોતાનું ધ્યાન નથી રહેતું જેટલું કે દુનિયાનું ધ્યાન રહે છે. કુસુમબેન, સ્કૂલમાં કેવું હોય, બહુ ચંચળ બુદ્ધિવાળો છોકરો હોય ને તો ક્લાસમાં બીજા છોકરાઓ કોણ હોમવર્ક કરે છે, કોણ ક્લાસવર્ક કરે છે, કોણ તોફાન કરે છે, કોણ ભણે છે, કોણ નથી ભણતો, એનું ધ્યાન રાખે. તો શિક્ષક ટીચર એને ઠપકો આપીને કે તું તારું ધ્યાન રાખ, ગામનું નહીં. એમાં દુનિયાદારી વ્યવહારના રસિક તરીકે બાહ્ય પ્રવૃત્તિ, એમાં જાત્રા, ઉપવાસ, મંદિર, દાન, શાસ્ત્રો બનાવવા, શાસ્ત્રો લખવા, અથવા વધીને શાસ્ત્રની ચર્ચા કરવી. તમને એક બહુ માર્મિક એક પ્રકરણ, જો ધ્યાન ગયું હોય ન ગયું હોય, આ જે બોલ છે ને કે 260, ત્યારે મને એ વિષય યાદ આવ્યો. શુદ્ધાત્માને જાણ્યા વગર ભલે ક્રિયાના ઢગલા કરે, બહુ મર્મ છે એમાં. માત્ર ક્રિયા કરે, પ્રવૃત્તિ કરે એવી ઓર્ડિનરી ભાષા નથી વાપરી, ક્રિયાના ઢગલા કરે. આપણે આપણી જાતને વિચારીએ ને, એમ ઉઠ્યા બાદથી લઈને જ્યારે ગુરુદેવનું માંગલિક સાંભળીએ, વ્યાખ્યાન સાંભળીએ, પ્રક્ષાલ પૂજા કરીએ, દાન ધર્મ કરીએ, બીજાની થોડીક મદદ કરીએ, વડીલોના ખબર અંતર પૂછી આવીએ, એને સામાયિક પાઠ સમાધિ મરણ સંભળાવીએ, ઘરમાં નાના બાળકો હોય તો એને મંદિરે લઈ જઈએ, વડીલો હોય તો એમને દર્શન કરાવી લઈ આવીએ, તીર્થયાત્રા કરીએ, વળી પાછું વ્યક્તિગત એકાસન, ઉપવાસ વગેરે કરીએ, સામાયિક કરીએ, પોષા કરીએ. સાંજ પડે ત્યારે આપણને એમ થાય આજનો દિવસ આપણો ધન્ય ધન્ય બન્યો. જાણવામાં ગયું કે કરવામાં ગયું? હજી એક બહુ મર્મની વાત સાંભળો. કર્યો તો કાંઈ નથી. સમજાય છે? કર્યો તો કશું જ નથી. બહુ સરસ ગુરુદેવશ્રી આજે બોલ્યા.
મેં ધંધો કર્યો, મેં પૈસા કર્યા, મેં પૈસા કમાવ્યા, મેં શુભ અને અશુભ પ્રવૃત્તિઓ કરી, રાગનો ભોગવટો કર્યો છે, ક્રિયાનો નહીં. એટલે ભોગની મર્યાદા રાગ સુધી છે. પોતે દાખલો આપ્યો ને, સ્ત્રીને ભોગવ્યો, તો સ્ત્રીને ભોગવ્યો એ ક્યાં શરીરને અડે કે પરમાણુને અડે? રાગ. એ ઠીકપણું લાગ્યું ને, એ ઠીકપણું એ રાગનો ભોગવટો છે. મર્યાદા ભોગવટાની રાગ સુધી, પરદ્રવ્યમાં નહીં. કેમ કે પરદ્રવ્યમાં એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં તો અત્યંતાભાવ છે. એટલે પરમાં તો ક્યાં કરવાપણું છે, કરે જ ક્યાં છે? યુગલજી બાબુજીની ભાષામાં કહીએ, આગમ અને અધ્યાત્મ સંબંધી ગઈકાલ રાત્રે મેં એક કોટેશન આપ્યો હતો કે મેં વસ્ત્રો ઉતાર્યા, કપડાં કાઢ્યા, કપડાં છોડ્યા, હું દિગંબર બની ગયો. કે એ વસ્ત્રો કાઢવાના વિકલ્પો કે વસ્ત્રો પહેરવાના વિકલ્પો, એ કાયાકૃત છે, એ આત્માકૃત ક્યાં છે? એટલે મેં કપડાં પહેર્યા કે મેં કપડાં છોડ્યા, એ શરીર આશ્રિત ક્રિયા એ આગમની ક્રિયા છે, એ અધ્યાત્મમાં નહીં, આત્મા નહીં લાગુ ન પડે. હા, અજ્ઞાન ભાવે લાગુ પડે તો રાગને કર્યા, રાગને ભોગવ્યા. અધ્યાત્મ અશુદ્ધ નિશ્ચય નહીં. અધ્યાત્મની અપેક્ષા અશુદ્ધ નિશ્ચય નહીં. રાગને કર્યા, કષાયને કર્યા, કષાય ભાવોને સેવ્યા, એને ભોગવ્યા. બાકી તો જ્ઞાન સ્વભાવી આત્માનું કાર્ય તો જ્ઞાન કરવાનું છે. જ્ઞાનાત અન્યત કરોતિ કિમ. શું સમજાય છે શૈલાબેન? લાલુભાઈની ભાષામાં કહું, કરોતી ક્રિયા ક્યાં છે? ભવતી ક્રિયા છે. જ્ઞાન ભવતી ક્રિયા છે, કરોતી ક્રિયા નથી. કરોતી ક્રિયામાં અનંત અભિમાન અને ભવતી ક્રિયામાં યથાર્થ જ્ઞાન. કરોતી ક્રિયા એટલે હું કરું, કોક કરે, અમે જ કરીએ, અમારા વગર તો થાય જ નહીં, અમે જ કરીએ, અમે જ માથે લીધું છે. વસ્તુ સ્વભાવ કહે છે ભવતી ક્રિયા છે. કરોતી ક્રિયા માટે ક્યાંય સિસ્ટમ જ નથી. સાહેબ સમજાય છે, પકડાય છે વાત? ભવતી એટલે થતી ક્રિયા છે, કરવામાં આવતી ક્રિયા નહીં. જેમ કે અત્યારે હું વ્યાખ્યાન આપું છું, તો વ્યાખ્યાન કરોતી ક્રિયા છે કે ભવતી ક્રિયા છે? બતાવો. આપણો અભિમાન તો એમ કહે કે કરોતી ક્રિયા હું કરું છું. વિકાસભાઈ બોલો, પ્રક્ષાલ કરોતી ક્રિયા કે ભવતી ક્રિયા? ધંધો વ્યાપાર કરોતી ક્રિયા કે ભવતી ક્રિયા? હા, ઘરની હચવણી, પૈસા કમાવવા, કપડાં ધોવા, જે પણ બહારની પ્રવૃત્તિ છે, મંદિરો બનાવવા, કરોડોના મંદિરો બનાવવા, બોલો નિમિષભાઈ થ્રુ બાહુબલી ભગવાનનો જે પ્રકલ્પ, એ કરોતી ક્રિયા કે ભવતી ક્રિયા? હોશ ઉડી જાય આપણે. વસ્તુ સ્વભાવમાં કરોતી ક્રિયા છે જ નહીં, મૂળ વાત. એટલે કોઈ નું કરે એવો વસ્તુ સ્વરૂપ નથી. હા, પણ અધ્યાત્મની અપેક્ષા જે દ્રવ્યનું જે કાર્ય અભેદ ભાવે એ દ્રવ્ય કરે, ભેદ ભાવે એ પર્યાયનું કરે. પર્યાયના ષટકારકો પર્યાયમાં, જન્મક્ષણ એનો એનામાં છે. જે તે પર્યાય પોતે પોતાનો કરતા થઈને કરે એવી ભાષા. દ્રવ્ય કરે એ ઉપચાર, તો પરદ્રવ્ય કરે એની તો વાત જ ક્યાં છે? ખજૂર પાક થયા, બન્યા, બાઈએ કરી, તો ખજૂરના ઢગલા હોય તો રોજ થવા જોઈએ ને. ડ્રાયફ્રૂટ્સના ઢગલા છે, ખજૂરના ઢગલા છે. હા, ગુરુદેવશ્રી દાખલો આપતા, રોટલી કોણ બનાવે? કે બાઈ બનાવે? બાઈ જો બનાવતી હોય તો રોટલીમાં પોતે વણાઈ જવી જોઈએ. તો એનો અભેદ કરતા તો લોટ છે, ઘેઉં છે, અને જે તે લોટની પર્યાય રોટલી રૂપે પરિણમેલી છે તે તેનો કરતા છે.
કાં રોટલી તવામાં નાખ્યા બાદ એમાંથી લોટના 2, 4, 6, 10, 20 કણ બધા બહાર નીકળી જાય. એટલે વસ્તુ સ્વભાવમાં કરોતી ક્રિયા નથી, ભવતી ક્રિયા છે. ભવતી ક્રિયા સ્વીકાર થયે અભિમાન બધું તડતડ તૂટી જાય. અને કરોતી ક્રિયા માથે સવાર હોય ને તો મેં આ કર્યું, મેં આ કર્યું, અમે કેટલું કરીએ છીએ, તોય આપણને કોઈ જસ આપતા જ ભિકારો બને. ભિકારો જ્ઞાતાપણો જ એનું હોમાઈ ગયો ને એ વાત. આ જે પ્રકરણ છે ત્રણેય બોલમાં 58, 59 અને 60 ત્રણેયમાં જો એક જેવી વાત, બીજું બધું કર્યું પણ કરવાનું બાકી રહી ગયું, એ જે વાત આવી એમાં 258માં, 259માં એ જ વાત રહી. કોઈ જાતની પ્રવૃત્તિમાં ઊભા રહેવું તે આત્માનો સ્વભાવ નથી. અને 60 નંબરના બોલમાં ભલે ક્રિયાના ઢગલા કરે. આજે ત્રણેયમાં તમે જો ફ્લેવર એક જેવું છે શરાબેન. આ ત્રણેય બોલમાં કરતા બુદ્ધિ, કરતા બુદ્ધિ, કરતા બુદ્ધિ, કરતા બુદ્ધિ, હું કરું વાળી વાત છે ત્રણેય બોલમાં. અને એનો નિષેધ એ ત્રણેય બોલમાં કર્યો છે. હવે આની ચર્ચા જે છે ને થોડુંક ઘરે જઈને તમે લોકો જરીક પણ અંદરમાં આમ જિજ્ઞાસા હોય તો વાંચજો. સમયસારમાં 72મી ગાથા છે અને એ 72મી ગાથામાં આશ્રવોની અશુચિતા વગેરેની વાત કરી. જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ. જ્ઞાન એટલે અહીંયા ભેદ જ્ઞાન. જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે હોય છે? અધિકાર કરતા કર્મનો, પણ આ શુભાશુભ ભાવોનો હું કરતા છું એવી કરતા બુદ્ધિ હોવાથી કહે છે કે એ બંધનો નિરોધ કઈ રીતે થાય. તો આમાં એ જે ગાથાઓ છે, અશુચિપણું વિપરીતતા એ આશ્રવોના જાણીને વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. બરાબર, આ મૂળ ગાથા. આનો જે ટીકાનો જે છેલ્લો અંશ છે હું મૂળમાં તમને વાંચી બતાવું છું, સાંભળજો. વળી જે આ આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? જો અને તો વાળી ભાષા બહુ અઘરી વાત છે. અમને મહિનાઓ લાગ્યા છે જયપુરમાં આ મગજમાં બેસાડવા, મહિનાઓ લાગ્યા છે. 1 દિવસ 2 દિવસ નહીં. હું તો અત્યારે 5 મિનિટમાં વાંચી જઈશ. તમે તમારી યોગ્યતા પ્રમાણે સમજજો. શું કહે છે કે આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન છે, જુદાઈનું જ્ઞાન છે, તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? જો અજ્ઞાન છે તો આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાનથી તેની કંઈ વિશેષતા તો જેવું અભેદ જ્ઞાન, અજ્ઞાન રૂપ અભેદ જ્ઞાન, એવું જ અભેદ જ્ઞાન, કેમ કે નિવૃત્ત તો થયો નથી. અને જો જ્ઞાન છે તો તે આશ્રવમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવર્ત્યું છે? શું કીધું? જો જ્ઞાન છે તો આશ્રવમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવર્ત્યું છે? જો આશ્રવમાં જ પ્રવર્તે છે તો પણ આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાનથી તેની કાંઈ વિશેષતા નથી. ઓલી વાત ના આવી આપણે પરમ દિવસે કીધું હતું, એને મગજમાં તો આવ્યું છે પણ હજી માથું એ ધંધા વ્યાપારમાં જ કર્યા રાખે છે. યાદ આવ્યું તમને? પેલા શેઠની વાત કરી હતી. જાણ્યું તો છે, એને સ્વીકારમાં તો આવ્યું છે પણ હજી કાંઈ પ્રવૃત્તિ છૂટતી નથી. ખ્યાલ આવ્યું? આ પાના ઉપર હતું, ઉપર પ્રશ્નોત્તરમાં. એટલે મગજમાં આવવાથી શું થાય? નિવૃત્તિ થવી જોઈએ ને. એવું આમાં જો આશ્રવમાં પ્રવર્તે છે તો પણ આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાનથી તેની કંઈ વિશેષતા ન થઈ. અને જો આશ્રવોથી નિવૃત્તિ છે, હવે સાંભળજો, જો તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો કેમ ન કહેવાય? આમ સિદ્ધ થવાથી જ્ઞાનથી જ આશ્રવોનો નિરોધ થાય, ક્રિયાથી નહીં. શું કીધું? આ જ્ઞાનથી જ આશ્રવોથી નિવૃત્ત થવાથી અજ્ઞાનનો અંશ, શબ્દ તરફ ધ્યાન આપજો, ગાંઠ બાંધીને રાખવા જેવું છે. અજ્ઞાનનો અંશ, શું કીધું? શેનો અંશ? અજ્ઞાનનો અંશ. એવું કોણ ખબર? ક્રિયા નહીં. અજ્ઞાનનો અંશ એવા ક્રિયા નહીંનું ખંડન થયું. કયું ક્રિયા નહીં ખબર? જે આ બેનશ્રી કહે છે આમાં ક્રિયાઓના ઢગલા, જાત્રા અને ઉપવાસ અને મંદિર અને બાહ્ય ક્રિયામાં રાચતા. આ
એ ક્રિયાના ઢગલા. તો કહે છે ક્રિયા નહીંનું ખંડન થયું. વળી જે આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન છે તે પણ જો આશ્રવોથી નિવૃત્ત ન હોય તો શુષ્ક જ્ઞાન, તો જ્ઞાન જ નથી એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ, જો ઓલો અજ્ઞાનનો અંશ. શું કીધું? કેટલી ઝીણી વાત છે. ક્રિયા નહીંમાં લીધું અજ્ઞાનનો અંશ અને જ્ઞાન નહીંમાં લીધું જ્ઞાનનો અંશ, પણ એ એકાંત જ્ઞાનનો અંશ, એકાંત જ્ઞાન નહીંનું પણ ખંડન થયું. સમજાય છે? આની ઊંચાઈ શું છે? આનું ઊંડાણ સમજવા જેવું છે. આ પ્રકરણનો અનુવાદ આત્મસિદ્ધિમાં શ્રીમદજીએ લખ્યું છે, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ. એટલે એકાંત ક્રિયા નહીં જે અજ્ઞાનનો અંશ અને એકાંત જ્ઞાન નહીં જે શુષ્ક જ્ઞાન સ્વચ્છંદી નિશ્ચયાભાસી. એને એમ થાય કે આપણે તો દ્રવ્યગુણ પર્યાયમાં ઉપયોગને લગાવ્યા, હવે દ્રવ્યગુણ પર્યાયનું આપણે ચિંતન કર્યું, ઘણું કર્યું. ઓલો તો બહારનું કર્યું એમાં અજ્ઞાન ભાવે મરે જાય છે. અને આ ઓલું બધું મૂકીને અંદરમાં આવ્યો, હવે તો અમે અંદરમાંનું કરીએ, હવે તો અમે અંદરમાંનું કરીએ, હવે તો અંદરમાંનું કરીએ. ઓલો તો બહારના પક્ષમાં છે અને આ અંદરના પક્ષમાં છે. પક્ષાતિકરણ તો એકે નથી. એના માટે અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે તેથી શું? પકડજો, આ વિષયને સમજજો. સ્વામીજીના પ્રવચનમાં જ્યારે કોઈ એક બોલ ચાલતો હોય તો એની સાથે સાથે આગમનો ઊંડો પ્રવાહ વહેતો હોય. કેટલી ગંભીરતા છે! આ ત્રણેય બોલમાં એ વાત છે. એમાં તો આ બોલમાં તો બહુ સ્પષ્ટ આવ્યું, શુદ્ધાત્માને જાણ્યા વગર ભલે ક્રિયાના ઢગલા કરે. બોલો, એ 260મો જે બોલ છે ક્રિયાના ઢગલા કરે. સવારથી ઉઠીને સાંજ સુધી અરે આખો ભવ, આખો ભવ નહીં, ભવ સુધી અનંતી ક્રિયાઓ કરે, ક્રિયાના ઢગલા કરે. અને આપણે એની ગણતરી કરતા જ હોય છે. અમારા સસરાને તો દાનનું તો બહુ જ, એને તો મંદિરનું તો બહુ જ. એને મંદિરનું બહુ, તમને પૂજાનું બહુ. શું કીધું? એમણે મંદિર બનાવ્યા અને તમે પૂજા કરી, બીજું શું છે? આનું નામ છે બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ. અંતરંગનો ભેદ શું છે, રહસ્ય શું છે એ ન ઓળખે. જો ભાઈ, આ કોઈ પ્રત્યે રાગ દ્વેષની વાત નથી. ખરેખર આત્મહિતનો, આત્મકલ્યાણનો કેવો સરસ માર્ગ છે. ક્યાંય ન અટકતા, ક્યાંય પ્રવૃત્તિ, બાહ્ય પ્રવૃત્તિની હોંશો ન સેવતા અંદરનો માર્ગ કેવો છે? આજની ભાષામાં કે તદ્દન માખણ છે. શરૂઆતમાં જે બોલ્યા એ તદ્દન માખણવાળો માર્ગ છે. કે શુદ્ધાત્માને જાણ્યા વગર ભલે ક્રિયાના ઢગલા કરે પણ તેનાથી આત્મા જાણી શકાતો નથી. જ્ઞાનથી જ આત્મા જાણી શકાય છે. જો ગજબની વાત, જ્ઞાનની ક્રિયા જીવને ક્રિયા નથી લાગતી. શું કીધું? જ્ઞાનની ક્રિયા નથી લાગતી. પરદ્રવ્યો સંબંધીની નિમિત્ત નૈમિત્તિક સંબંધની ક્રિયા લાગે છે. ખરેખર આમ એવું લાગે આમ અધ્યાત્મની બધી આ રંગોળી છે. એક વાર નહીં, 2 વાર, 3 વાર, 10 વાર વાંચો ને તોય એમાં તેમ અધ્યાત્મ નિતરતું દેખાય આપણને આ બોલોમાં. એમાંય પછી ખરેખર ગુરુદેવશ્રીના આ પૂર્વ પ્રવચનો બહુ અલૌકિક છે. માણવા જેવો છે. આનંદવાળો વિષય છે. ચલો હવે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનના સમંદરમાં થોડુંક આપણે અવગાહન કરીએ, નાહીએ. પાના નંબર 94, 258મો બોલ વાંચી ગયા છીએ આપણે. હવે વચ્ચે વચ્ચે મોટા અક્ષરે બોલ્ડ ટાઈપમાં શબ્દો મૂળ બોલના છપાયેલા છે. ગુરુદેવશ્રીના પછી કમેન્ટ્સ છે, જો એમાં વાંચીએ થોડુંક આડાવડા પ્રકરણો બધા. તું વિચાર કર, ત્યાંથી શરૂ કરી.
એક આત્મા સિવાય બીજી સી આશ્ચર્યકારી વસ્તુ છે? તારા માટે ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ સચ્ચિદાનંદ સ્વભાવ, એ સિવાય કોણ આશ્ચર્યકારી વસ્તુ તને છે? તને પર લક્ષ્મી મળે, શરીર મળે, અનુકૂળતા મળે. બોલો, આ હકીકત છે કે નહીં? હા, જિસકે શ્રૃંગારો મેં મેરા, ઈ છે કે નહીં? હા, તો કહે છે તને આશ્ચર્ય અને વિસ્મયતા થઈ જાય. શું બોલે છે આગળ ગુરુદેવ શ્રી? એ મૂળતા છે. ભગવાન અંદર સચ્ચિદાનંદ. વાહ! જો સચ્ચિત અને આનંદનો અર્થ કરે છે ગુરુદેવ શ્રી. સત નામ શાશ્વત, ચિદ નામ જ્ઞાન, અને આનંદ અતિન્દ્રિય આનંદ અને જ્ઞાનનું ગોદામ પ્રભુ આત્મા છે. એના ભાન વિના, જોજો બહુ સરસ વાત છે. એના ભાન, પછી કૌંસમાં બહુ મસ્ત વાત લખી છે, થોડું કૌંસમાંનું પણ વાંચવાનું. જો એનું ભાન નથી તો બીજું બધું તને આશ્ચર્યકારી લાગે છે. વિકાસભાઈ, અન્યાય તને તું ભાળતો નથી ને, તું ગામને ભાળવામાંથી તું નવરો નથી થવાનો એમ કહે છે. તને તારું આશ્ચર્ય નથી લાગતું તો દુનિયા તને આશ્ચર્યકારી લાગે છે. ખ્યાલમાં આવ્યું? અને આશ્ચર્યકારી વસ્તુ હોય તો એ પોતે છે. એનો અચરજ પણ આપણને લાગતું નથી. માલ તદ્દન માખણ. હવે એક બહુ માર્મિક વાત આવી, મેં પણ બધા પોઈન્ટ્સ જુદા જુદા નોટ કર્યા છે. શૈલાબેન, તું વિચાર કર. પહેલો જ પોઈન્ટ બહુ માર્મિક છે. માત્ર સાંભળે એમ નહીં, માત્ર હોંશે હોંશે વાંચે એમ નહીં, કર વિચાર તો કર વિચાર. એ વિચારની વાત છે, એટલે જ્ઞાનની પ્રક્રિયા, ભેદ જ્ઞાનની ધારા. પછી તારા માટે દુનિયામાં શી આશ્ચર્યકારી વસ્તુ છે, એ બીજો પોઈન્ટ. ત્રીજો બહુ માર્મિક છે, જગતમાં તે બધી જાતના પ્રયાસ કર્યા. મેં કાલે વિચાર કરતો હતો કે બધી જાતના પ્રયાસ કર્યા, એ બધી જાતના એનો અર્થ ગુરુદેવ શ્રી શું કરશે? સાચું કહું તમને, હું એની રાહ જોતો હતો. કોઈ ઘરમાં વડીલ હોય, અસહ્ય બીમારીથી ઘેરાયેલા હોય, અને સેંકડો ડૉક્ટરોને બતાવ્યા, સેંકડો ડૉક્ટરોને, મુંબઈ જઈ આવ્યા, પૂના જઈ આવ્યા, ને અમદાવાદ જઈ આવ્યા, રાજકોટમાં 10 ડૉક્ટરને બતાવ્યા. કોઈ પૂછે કે કેમ છે હવે વડીલને? એ કે જો કેટલી જગ્યા બતાવ્યા, કાંઈ ફેર નથી પડતો. હવે બસ એક ડૉક્ટર છે, પણ હવે ત્યાંય ક્યાંય જવાનું મન નથી થતું. કેમ કે બધે દેખાડ્યું, બધું કર્યું, જોયું. બોલો, એ બધે દેખાડ્યું અને બધું કર્યું, જોયું, એમાં એમની હતાશા અને નિરાશા અને નિષ્ફળતા દેખાય છે કે નહીં? એ બધું કર્યું, જોયું, એમાં કેટલા પૈસા ખર્ચા, હા, કેટલી પ્રવૃત્તિ થઈ, કેટલા હેરાન થયા, કેટલી દવાઓ કરી, એ બધું જ આવ્યું ને એમાં. એમ અહીંયા કહે છે બધી જાતના પ્રયાસ કર્યા. થોડુંક એનો બહુ ઊંડો ભાવ છે. થોડુંક એક નવી વાત એમાંથી તમને કહું વિકાસભાઈ. બધી જાતના પ્રયાસ કર્યા, એના 4 અર્થ કરવા. સિમ્પલ છે, 1 સેકન્ડમાં પકડાઈ જાય. બધા દ્રવ્યો સાથે, બધા ક્ષેત્રોમાં, બધા કાળે, બધે કાળે અને બધા ભાવે, બધી રીતે, સૌ સાથે, બધે, બધા કાળે, બધી રીતે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એનું નામ છે બધી જાતના પ્રયાસ કર્યા. ખ્યાલમાં આવ્યું? પહેલાં એક દાખલો પૂછું છું, સાંભળો. માટલો ખરીદીને લાવ્યા આપણે, બેન સાંભળજો ધ્યાનથી. માટલો ખરીદીને લાવ્યા 500 રૂપિયાનો, સરસ મજાનો શેકાયેલો, ગરમ ભઠ્ઠીમાં મહિનાઓ સુધી, બિલકુલ શું કહેવાય એને, હા, પાકેલો ઘડો લઈને આવ્યા. ઘરે આવ્યા અને એમાં પાણી આપણે ભરીને રાખ્યા. બીજે દિવસે ખબર પડી એક નાનકડો કાણું એમાં છે. હવે મારો પ્રશ્ન છે,
4 પ્રશ્નો. માટલો કોની સાથે રાખીએ તો ભરાય? કઈ જગ્યામાં, ભરતમાં, ઐરાવતમાં, વિદેહમાં રાખીએ તો ભરાય? ચોથા પાંચમા કાળમાં, છઠ્ઠા કાળમાં ક્યારે ભરાય? અને કઈ રીતે મહેનત કરશું તો એ કાણાવાળો માટલો ભરાય? બતાવો. ચારેય જવાબોનો સવાલનો જવાબ શું છે? બોલો. ના જ છે ને, કેમ કે એમાં કાણું છે. તો કાણાવાળો માટલો કોઈથી ન ભરાય, ક્યાંય ન ભરાય, કોઈ કાળે ન ભરાય અને કોઈ ભાવે, કોઈ રીતે ન ભરાય. સર્વ, સર્વત્ર, સર્વદા અને સર્વથા એવું છે આ. તો ભવ ભવમાં સમો શરણમાં જઈને તીર્થંકરોની પૂજા કર, સોનાના થાળની પૂજા કર, પરમાત્મ પ્રકાશ. તો ભરતમાં કર, ઐરાવતમાં કર. આ વાતમાં કાંઈ દમ નથી. સાચું કહું તમને, દિવાળીના દિવસે આપણે ભાવના વાતા હોય, આવતી દિવાળીમાં તો આપણે પાવાપુરમાં જઈને ભગવાન મહાવીરના ચરણોમાં આપણે નાળિયેર ચડાવશો. શું કહેવાય? શ્રીફળ નહીં, લાડુ, નિર્વાણ લાડુ ચડાવશો. અરે અહીંયા દિલથી ચડાવ. જે ગામે, જે મંદિરે, જે જિનેન્દ્ર ભગવંતોના ચરણમાં છે ત્યાં તું ભાવથી ચડાવ. ક્ષેત્રાંતર અને ક્ષેત્રનો મોહ ન કર. કેમ કે ભાવથી જો ચડાતો હોય તો અહીંયા સાર્થક અને સફળ જ છે. ક્ષેત્રાંતર કરવાની કાંઈ જરૂર નથી. તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, તો બધા જાતના પ્રયાસ. હવે ગુરુદેવશ્રી થોડીક લિસ્ટ આપી છે. જો અનંત અનંત કાળમાં આવ્યો ભાવ, આવ્યો કાળવાળો ફેક્ટર. અનંત કાળ. જો અનંત કાળમાં એટલે પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો, ચોથો આરો, પાંચમો આરો હાલતો આવતો, પછી છઠ્ઠો આરો, બધો આવ્યો કે નહીં એમાં? અનંત કાળમાં તે અનેક પ્રકારના શુભ અને અશુભ રાગનો પ્રયત્ન કર્યો. આ ભાવ, ઓલો કાળ અને આ ભાવ. પરનું તો કંઈ કર્યું નથી. જો ઓલો ન્યાય કર્યા તો પુણ્ય ને પાપના ભાવ, શુભ અશુભ રાગ, એ અનેક પ્રકારના અનંતવાર, જો અનેક પ્રકારના અને અનંતવાર એ ભાવ તે કર્યા. પકડાય છે વાત? પકડાય છે? આ સામાન્ય વાત નથી, બહુ ઊંડી વાત છે. કોઈ દ્રવ્ય બાકી નથી. આપણે દાખલા તરીકે વિચારો ને, વિદેહમાં કેટલા તીર્થંકરો વિરાજમાન છે? બોલો સાહેબ. 20 તો એ વર્તમાનના. તો ભૂતમાં થયેલા કેટલા? બોલો. ભૂતમાં કેટલા થયા? અનંત થયા ને. ભવિષ્યમાં પણ કેટલા થનારા? અનંતા. તો અનંતા 20 તીર્થંકર. ભરતની વાત કરીએ 24 તીર્થંકરો વર્તમાનના, અને ભૂતકાળના અનંતકાળમાં કેટલી 24 ગઈ? અનંતી. તો અનંતી 24ના એકો એકના સમોશરણમાં સોનાના ચાંદીના થાળ ભરીને તું પૂજા ખૂબ કરી છે. એનું નામ બધા જ જાતના પ્રયાસ. જેમ ઓલો કોઈ ભિખારી હોય ને, ભિખારી લગર વગરના, સાવ ફાટેલા તૂટેલા કપડાં, કૂતરાઓ ભસે એને જોઈને, એ કોઈ ગરીબની ઝૂંપડીએ જાય કે કરોડપતિની મહેલમાં જાય, બંગલામાં જાય, ગમે ત્યાં જાય, છેવટે એક ઝાડવાની નીચે જઈને જ્યારે બેસે છે, થાળીમાં જોઈએ છે તો એને માંડ 4, 5, 6 રોટલાના ટુકડા, એ બગડેલા, સડેલા, ન ખાવા લાયક, એવું બધું ભેગું થયું હોય. ક્યાં ગયો નહીં. બધે માગ્યું ને, પણ બધે માગ્યું પણ મળ્યું તો કાંઈ નહીં ને. એમ બધા જ જાતના બધે જ પ્રયત્નો કર્યા. હા, જિનેન્દ્ર રચના છે પુસ્તકો તમારી પાસે? હું તમને એનો આખું કાવ્ય બતાવું શું કહેવા માગે છે. લો જિનેન્દ્ર રચના, લો ફટાફટ લો. પરમાત્મ પ્રકાશમાં એ વાત આવે છે, એ આમાં લીધું છે. 319. ઝડપથી જોજો બધા. મેં તો ઘણી વાર કીધું છે, હવે જિનેન્દ્ર રચના સાથે લઈને બેસાય, યાદ જ નથી રહેતું. હા, આવું ગમે ત્યારે ગમે તે વિષય આવે તો થોડોક સંદર્ભ તો આપણે આપી શકાય. હા, તમને મજા આવે. અને હાથમાં પુસ્તક હોય, ઉપયોગ એકાગ્ર હોય, એ આખી જુદી વસ્તુ છે. જો ઝડપથી જુઓ 319, આ નવી ચોપડી
જિનેન્દ્ર એમાં છે 319. તમે જોજો મારી સાથે બધાએ તમે ઝડપથી ગાઓ. બીજું કાવ્ય જો. ભવ ભવ મેં તન ધાર નયે મેં ભવ ભવ શુભ સંગ પાયો. શું કીધું? ભવ ભવ કીધું કે નહીં? તો બધા જ જાતના પ્રયાસો કર્યા. ફરીથી જુઓ, ઝડપથી જુઓ. ભવ ભવ મેં તન ધાર નયે મેં ભવ ભવ શુભ સંગ પાયો. જો શુભ સંગ સત્સંગ કાંઈ પહેલી વખત નથી પામે આપણે ભવ ભવમાં. ભવ ભવ મેં નૃપરિદ્ધિ લઈ મેં માત પિતા સુત થાયો. રાજા પણ થયો, મા પણ બન્યો, બાપ પણ બન્યો એમ કહે છે. ભવ ભવ મેં તન પુરુષ તનો દર નારી ઓ તન. આપણને એમ થાય ને કે અમે પુરુષ, પણ પુરુષ કાંઈ પહેલી વખત થોડોક થયો છે. અને બાઈઓને એમ થાય કે અમે તો સુંદર નાર, પણ તું કાંઈ પહેલી વખત થોડીક થઈ છે સુંદર. સુંદર પણ અનંતવાર અને કદરૂ પણ અનંતવાર થઈ છે. ભવ ભવ મેં ભયો નપુંસક. બોલો આગળ. આત્મ ગુણ નહીં ચીનો. એ અમૂળ ભૂલ. આત્માના ગુણો મેં ઓળખ્યા નહીં. બધાએ ગાઓ મારી સાથે ગાઓ. બધાએ તમે જોયા નહીં રાખો કેવળ. ભવ ભવ મેં સુર પદવી પાઈ તાકે સુખ અતિ ભો. વિકાસભાઈ આવ્યો? દેવગતિની વાત આવી. હવે આગળ. ભવ ભવ મેં ગતિ નરકતની દર દુઃખ પાએ વિધિ. નરક ગતિની વાત આવી. ઉપર મનુષ્ય ગતિની આવી ગઈ હતી. ભવ ભવ મેં તેરે અંશયો નિધર પાયો દુઃખ હતી. તેરી અંશ ગતિની ચારે ગતિની વાત આવી. હવે મનુષ્ય ગતિમાંનો આખો ક્રિયાકાંડ. શું કીધું? ક્રિયાકાંડ. મનુષ્ય ગતિમાંનો ક્રિયાનો ડગલો. મનુષ્ય ગતિમાંના ક્રિયાના ડગલા. જો ભવ ભવ મેં સાધર્મી જન કો સંગ મિલ્યો હિત. આપણને એમ થાય કે સાધર્મી સાથે હોય તો ભલું થાય. સાધર્મીથી નહીં થાય. સ્વધર્મથી થાય, સાધર્મીથી નહીં થાય. પકડાય છે વાત? હા, આગળ જો. ભવ ભવ. શાંતિથી બોલજો બધા. રાજુભાઈ તમે ખાસ ગાજો. શું લખ્યું છે મિચ્છામી દુકડામાં? રાજુભાઈ એક વાત કરો, સાંભળો. પૂજ બહેન શ્રી એકવાર સ્વાધ્યાયમાં મોડા પડ્યા. 2-5 મિનિટ વહેલા મોડા થયા હશે અને 2-3 મિનિટનું વિષય જતું રહ્યું હતું. ગુરુદેવ શ્રી નામ લીધા વિના થોડું આમ ઓછું કરતા હોય તો સમયસર આવવો જોઈએ સ્વાધ્યાયમાં. આ ભરી સભામાં પૂજ બહેનશ્રીને આપેલો મીઠો ઠપકો. આવા હતા મહાપુરુષ. આપણું તો અડધી કલાકનો પ્રવચન છૂટી જાય છે. કલાક પ્રવચન છૂટી જાય છે આપણો. તોય આપણને જરાય. મને તો આવતીકાલથી, હવે 16 તારીખ છે ને, આવતીકાલથી 5-6 દિવસ આપણો સ્વાધ્યાય આ બંધ રહેશે. મને એનો રંજ છે. મને તો એમ થાય કે ધિકાર છે એ નોકરીને. તમે તો ભુક્તભોગી છો ને. કેવા તડફતા હતા, ખ્યાલ છે તમને? રવિવારે આવી શકતા હતા. ભદ્રાબેને મારી ઓળખાણ તમારી કરાવી હતી. આ બેન બહુ રુચિવાળા છે, રસવાળા છે. તમે પોતે જ કહેતા, સાહેબ હવે ગમતું નથી, રિટાયર્ડ થઈએ તો સારું. હવે જો 5-6 દિવસ માટે આવતીકાલથી અહીંયા ધોધ વહે છે. ઠીક છે, 12:30-1 પછી હું આવીશ તો બપોરે તો હું ચોક્કસ સાંભળીશ જ. પણ તમે વિચાર કરો, આ ભરત ચક્રવર્તી જેવું કામ છે. બાપની વાણી અહીંયા ખરે અને દીકરો 6 ખંડ જીતવા માટે રાષ્ટ્રીય શાળા વયો જાય, એવા ઘાટ છે. વિચાર કરો. હા રાજુભાઈ, એટલે મેં આ થોડીક વાત કરી. જો આમાં એ વાત કરી છે કઈ લીટી? ભવ ભવ મેં જીન પૂજન કીની. આવ્યો? હા, અમે તો રોજ પૂજા કરીએ. રોજ નહીં તો ભવ પૂજા કરે એમ કહે છે. અનંતા ભવ સુધી પૂજા કરતો રહે. પૂજ્યપનું પ્રગટ કર્યા વિના પૂજા પણ નકામી છે. કોઈ ક્રિયા જડ થઈ રહે. આપણે વાત કઈ ચાલે છે? ભલે ને ક્રિયાઓનો ઢગલા કર એમ. એ આ વાત.
भव भव में जिन पूजन की निदान सुपात्र ही धीनो. ગુરુદેવશ્રી તો દાનનો દાખલો આપ્યો જ હતો આજે, દાનનો. હવે ભવ ભવ મેં સમવ શરણ મેં, અહીંયા નહીં, ગામના મંદિરમાં નહીં, સાક્ષાત જ્યાં જિનેન્દ્ર ભગવાન વિરાજતા હોય વિદેહમાં, ત્યાં સમવ શરણમાં. ભવ ભવ મેં સમવ શરણ મેં દેખ્યો જિન ગુણ ભીનો. હવે લાલ પેનથી અંડરલાઈન કરવા જેવી લીટી આવ્યું ને ઉપરથી, ભવ ભવ મેં ભવ ભવ મેં ભવ ભવ મેં ભવ ભવ મેં, કેટલું બધું આવ્યું. અને હવે શું કહે છે? એતી વસ્તુ મિલી ભવ ભવ મેં, બોલો, સમ્યક ગુણ નહીં પાયો, ના સમાધિયુત મરણ કિયો મેં, તાતે જગ ભરમાયો. ઈ આ બેનશ્રીનો બોલ કયો? ક્રિયાનો ભલે ને ઢગલો થાય, સમજાણું? હા, પણ આત્માને જાણ્યા વિના. ઈ આ એટલે આત્મા જ્ઞાનથી જ જણાય. કયો તો નંબર? 260. જો શુદ્ધાત્માને જાણ્યા વગર ભલે ક્રિયાના ઢગલા કરે પણ તેનાથી આત્મા જાણી શકાતો નથી. જ્ઞાનથી જ આત્મા જાણી શકાય છે. 258, 59, 60 અદ્ભુત બોલો છે. એમાં આ વાત સમજવી. હા, તો બધી જ જાતના પ્રયાસો કર્યા. વિકાસભાઈ, મારો એક પ્રશ્ન છે. હું ગુરુદેવશ્રીને જો સોનગઢમાં ગુરુદેવશ્રીને હૈયાતીમાં હોત તો ગુરુદેવશ્રીને હું એકાંતમાં જઈને પૂછત, સ્વામીજી આજે ફરમાવ્યા તમે 23/9/78 દિવસે, આજે તમે ફરમાવ્યા ત્યારે હું લગભગ 8 વર્ષનો હતો. 71માં જન્મ, 78નો પ્રવચન, લગભગ 2-3 ધોરણમાં હઈશ ત્યારે, 3-4 ધોરણમાં સમજો. ગુરુદેવશ્રી આમાં બેનશ્રી એવું બોલે ને કે મેં બધી જ જાતના પ્રયાસ કર્યા. તો મારો પ્રશ્ન છે, મારી જિજ્ઞાસા છે, શૈલાબેન, સ્વરૂપની રચના કરે તે વીરી કહેવાય, રાગની રચના કરે તે નિર્વીરી કહેવાય. તો પ્રયાસ કર્યા એ નમાલાપનું નીવડ્યા કે પુરુષાર્થ કર્યા? બોલો વંદનાબેન, બોલો. પ્રયાસ કર્યા એ વાત જ ક્યાં છે? નમાલાપના નિર્વીરીપણું નીવડ્યું. ભાષા છે પ્રયાસ કર્યા. પ્રયાસ કઈ એમાં છે જ નહીં. ક્રિયાકાંડ કર્યા એમ સમજો ને. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ પ્રયાસ છે ને. બાકી તો જો આજનું પ્રવચન આપ સૌએ બહુ શાંતિથી સાંભળ્યું છે. અદ્ભુત 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 એક એક શબ્દો વાગોળવા જેવા, માણવા જેવા. એમાં યમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો, વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાય દિયો, મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હટ જોગ પ્રયોગ સુતાર ભયો. સુતાર ભયો એટલે શું છે ખબર? સુતાર ભયો એટલે કુસુમબેન, આ સુતાર ભયો એટલે શું? અરે શરીર સાવ કાયા કંથાઈ ગઈ. સુતાર ભયો એટલે તાર તાર થયા શરીરના. સબ શાસ્ત્રન કે નય ધારે હિએ, મત ખંડન મંડન ભેદ લીએ, વહ સાધન બાર અનંત કિયો, તદપી કછુ હાથ હજુ ન. આ એક્સિડન્ટ થયું, હાથમાં કાંઈ આવ્યું નહીં. અબ ક્યો ન વિચારત હૈ મન સે કછુ, ઓર રહા ઉન સાધન સે. પછી ગુરુનો સાધનપણું બહારનું એ નાખ્યું છે. 72મી ગાથાનો દાખલો પણ એમાં નીચે આવ્યું છે. વિચારજો. ત્રણેય બોલની વાત આપણે કરી. એક વખત આપણે 259મો બોલ છેલ્લે વાંચીએ. કોઈ જાતની પ્રવૃત્તિમાં ઊભા રહેવું. વિકાસભાઈ, યુવાનોની તો હોશ ઉડી જાય એવી વાત છે. કોઈ પણ જાતની પ્રવૃત્તિમાં ઊભા રહેવું તે આત્માનો સ્વભાવ નથી. એક આત્મામાં જ રહેવું તે હિતકારી, કલ્યાણકારી અને સર્વસ્વ છે, કલ્યાણકારી છે અને હિતકારી છે. આમાં ગુરુદેવશ્રીએ આજે કેટલા બોલ ઉપર પ્રવચન થયું? મેં શરૂઆતમાં શું કીધું? 258, 259 અને 260. એ વાત ખોટી હતી. 382 નંબરનો બોલ. હવે સમજ્યા? 382 નંબરનો બોલ
પાન નંબર 99 ઉપરથી ચાલુ કર્યું. જો 382 બોલ, અને એ ચાલ્યું છે ખબર કેટલા? 6 પેરેગ્રાફમાં છે અને 49 લીટીમાં છે. 100 નંબરના પાને એ બધો જ વિસ્તારથી સમજાવતા ગયા. 101 નંબર 100 નંબરના પાને જો એ આવે ત્યારે વિશેષ સ્પષ્ટીકરણ થાય. તો સાહેબ તમે 50 લીટીમાં તો બધું સ્પષ્ટીકરણ કર્યા. રોજ બોલે વિશેષ આવશે. 59-60 મિનિટ અને 11-12 પાના, 130 લીટી. તમે રોજ બોલો અને છેવટે વળી પાછું શું કહો? વિશેષ આવશે. તો આમાં પણ એવું છે, 50 લીટી બોલી ગયા અને વળી પાછું બોલ્યા કે એ આવે ત્યારે વિશેષ સ્પષ્ટીકરણ થાય. તો આ શું હતું? આ સ્પષ્ટીકરણ જ છે ને, કે આત્મા ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ છે, તે કાયમ રહીને પલટે છે, તેનું કાયમ રહેનારું સ્વરૂપ ખાલી નથી. એ આ બધું તે સ્વરૂપ ખાલી નથી, ભરપૂર ભરેલું છે. એમાં ગુરુદેવશ્રી અનેકાંત કાઢ્યા. ખાલી નથી એ નાસ્તી, અને ભરેલું છે સબરપણું. એ આખો બોલ ગુરુદેવશ્રી 100 નંબરનું પાનું કાઢો બધાય. 4થી લીટી જુઓ, થોડુંક હળવેથી વાંચો. વિકાસભાઈ, આહા શું થાય બોલો. છે કે નહીં? 2026 લાગુ પડે છે કે નહીં? વાત જ ગુમ થઈ ગઈ. તો કંઈક તો રહી ગઈ ને? હા, છે ને. બહારની ક્રિયા, પરની ક્રિયા, એક તો એ પણ નવરો નથી. 22 કલાક બાયડી છોકરાને પાપના ધંધા, ત્યાં એમાં રોકાઈ ગયો. કલાક સાંભળવા મળે ત્યાં એને ઊંધું મળે. શું ઊંધું મળે? હા, ઊંધું શું મળે? આ કરો, આ કરો, આ કરો, આ કરો, રાગ કરો, આ કરો, તમારું કલ્યાણ થશે. રાગ કરવો એ તો મરવું છે. રાજુભાઈ, હું તમને એમ કહું કે ભક્તિમાં આવો, પૂજામાં આવો, પ્રક્ષાલમાં આવો. હાલો આપણે જાત્રાએ જઈએ છીએ, જાત્રામાં આવો. કોઈક દિવસ ખોટે ખોટું તો બોલો કે રોજ સ્વાધ્યાયમાં આવો. મારે એમ તો સાધર્મીને કહેવું જોઈએ ને. આ માતા બહેનોને એમ કહું કે તમે પ્રક્ષાલમાં આવતા રહો, રોજ પૂજામાં આવો. અને હમણાં છે ને 8 દિવસ પછી આપણે જાત્રાએ ઉપડવાના છીએ. જાત્રાએ તમારે બધાએ આવવાનું છે. આપણે ભેગા થઈને ત્યાં અપૂર્વ અવસરનો પાઠ કરશું. ઈડર જવાના છીએ, બરોબર? પણ કોક દી ખોટે ખોટું તો બોલ. શું? અમૃત વર્ષા રે આ પંચમ કાળમાં, આ અમૃત પ્રવચન સાંભળવા માટે તો આવો. સ્વાધ્યાયની પ્રેરણા આપો. બાહ્ય ક્રિયાની પ્રેરણા શું આપો છો? કેમ કે બાહ્ય ક્રિયાના ઢગલાને ઢગલા આ જીવે અનંતવાર કરી ચૂક્યો છે ને જોરદાર. એવું નથી લાગતું કે આજનો પ્રવચન ન ભૂતો અને ન ભવિષ્યથી? રોજના જ પ્રવચનો એવા લાગે. એટલે બહુ અદ્ભુત છે. ગુરુદેવશ્રીને જેટલું સાંભળીએ, જેટલું માણીએ એટલું ઓછું છે. આને કહેવાય સત્સંગ. ગુરુદેવશ્રીના સ્વાધ્યાય આ સત્સંગ છે. દુનિયા વાલે ક્યા જાને મેરા રિશ્તા પુરાના હૈ. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિબે.